છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ। ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી લાઈનો લગાવવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતોનો આરોપ છે કે ખાતર માટે છેલ્લા 3 દિવસથી તેઓ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ખાતર ડેપો પર ન તો પાણીની વ્યવસ્થા છે, ન તો બેસવાની। કલાકો સુધી ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા છતાં તેઓને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। ખાતર ન મળતા વાવેતર કરેલ પાક પણ નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। બીજી તરફ ખાતરના डेपो मैनेजरનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં ખાતર ન આવતું હોવાથી હાલ જે જથ્થો છે એ જ આપવામાં આવી રહ્યો છે। આ તરફ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને રજૂઆત કરી। વાવેતરના સમયે જ યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે। મગફળી અને બાજરીના વાવેતરમાં યુરિયા ખાતરની ભારે માંગ છે, ત્યારે ધારાસભ્ય માવજી દેસાઈએ ખાતરની ઘટ પૂર્ણ કરવા અને નેનો યુરિયા જેવી કીટ ન આપવાની રજૂઆત કરી છે।